નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। રૂપાલાની જાહેરમાં માફી, પણ હજુ વિવાદ શાંત નથી થયો। ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ લડતના મૂડમાં છે। જેરાસીના નિવેદન પર બોલ્યા છે પદ્મિની વાળા। સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। હાર્દિક, હાલ સ્થળ પર સ્થિતિ કેવી છે? વિવાદ હજુ ચાલુ છે, હજુ શમ્યો નથી વિવાદ, જો કે રૂપાલાએ માફી માંગી લીધી છે। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે જે છે એ ક્ષત્રિય મહિલા અગ્રણી છે, આપણે એમની સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો, ગઈકાલે સમાધાન થયું છે, આપ કઈ રીતે? સમાધાન થયું જ નથી। સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી। હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે। ખાસ તેમને ગઈકાલે જાહેરમાં ક્ષત્રિય સમાજ વચ્ચે માફી માંગી છે, તમે કઈ રીતના જુઓ? રિપીટ કરો તો ભાઈ। તેમને જાહેરમાં માફી માંગી છે, શું કહેશો? જાહેરમાં એ 500 વખત માફી માગે તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહીએ છીએ, માફી નહીં આની સજા હોય। અને અવારનવાર આજે એમ કહે છે કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મ છે કે માફી દઈ દેવી, તો અમે અત્યારે માફી દઈ દેવું શું ને, તો આવા 500 રૂપાલાભાઈ પાછા બોલી જશે ને પાછી અમારે માફી દઈ દેવી। ખાસ કરીને જયરાજસિંહે એક પડકાર પણ ફેંક્યો છે કે કોઈ સોશિયલ મીડિયામાં ન કરવું, પરંતુ મને બોલાવો, તમે જ્યાં બોલાવશો ત્યાં હું આવીશ। તમે એમના પડકારને કઈ રીતના જુઓ? જયરાજભાઈને અમે બોલાવીએ ને એ આવે એવું ન હોય। જયરાજભાઈ આજે સમાજના આટલા લેવલે છે ને, તો જયરાજભાઈએ બધાને બોલાવવા જોઈએ અને જયરાજભાઈએ બધાની સાથે બેઠક કરવી જોઈએ, કેમ કે જયરાજભાઈ પણ એક ક્ષત્રિયના જ દીકરા છે। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં તો જયરાજસિંહે જે રીતના કીધું છે, તેમનો પડકાર તમે સ્વીકારો છો, તમે એમને બોલાવશો? જી હા, મેં તો પડકારો અમે આપી જ દીધો છે કે જયરાજભાઈ મને ક્યાં કે કયો દિવસ, કઈ તારીખ અને એમનો સમય, હું ત્યાં જયરાજભાઈને મળવા જઈશ, હું ને મારી બહેનો। એટલે તમે ગોંડલ એમના બંગલે મળવા જશો? જયરાજભાઈ મને જ્યાં કહેશે ને એના ટાઈમે, એની તારીખે હું એને મળવા જઈશ। ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજમાં કેવો આક્રોશ છે? ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ છે। ગામડે ગામડે, સિટીએ બધા પુતળા બારે છે, બધો ખૂબ જ ક્ષત્રિય સમાજમાં અત્યારે આક્રોશ જ છે। હવે તમારી માંગ શું છે? એક તરફ એને જે છે કઈ રીતના એ શું કરે તો આ વિવાદનો અંત આવશે? એક જ માંગ રહેશે, જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારી એક જ માંગ રહેશે। બીજી કોઈ પણ આમાં કરવામાં આવશે કોઈનું માન્ય નહીં રહે। ખાસ કરીને જે છે અમદાવાદ ખાતે પણ બેઠક મળી હતી, હવે કોઈ રાજપૂત સમાજની આગામી સમયમાં અથવા તો કરણી સેનાની કોઈ બેઠક મળશે ખરી આ બાબતે? એ હજી અમે આજે નક્કી કરીશું કે શું આગળ કરવું છે શું નહીં, એ હું આમાં નહીં કહી શકું। ચોક્કસથી આ હતા પદ્મિની બા કે તેમણે જયરાજસિંહને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે એ જે જગ્યાએ કહે તે ત્યાં આવશે અને તેમની સાથે જાહેરમાં ચર્ચા વિચારણા કરશે। પરંતુ હાલ જે કઈ રીતના કહી શકાય કે કરણી સેનાની એક જ માંગ છે, તેઓ જે છે અત્યારે રૂપાલા, જે પરસોત્તમ રૂપાલા છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, તેમનું ઉમેદવારી પત્ર રદ થવું જોઈએ, આ માંગ સાથે જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ અડગ છે। જી હા, બિલકુલ, પરંતુ હાલ જો હાર્દિક વાત કરવામાં આવે, કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી। પરંતુ ગઈકાલે જે સભા થઈ હતી જેમાં રૂપાલાએ માફી માંગી હતી, તે સમય ક્યાંક એવું લાગતું હતું કે સમાજ માફ કરી દેશે, પણ હાલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે સમાજ કોઈ પણ ભોગે માફ નહીં કરે। ચોક્કસથી આપણે આજ મુદ્દે ફરી એક વખત પદ્મિની બા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે તમે જે છે ગઈકાલે સમાજ આમ તો કહેવામાં આવ્યું છે કે સમા વિરસ્ય ભૂષણમ, તમે કઈ રીતના કરો? અરે, ક્ષત્રિય સમાજ માફ કરી દે છે, પણ વારંવાર આવી રીતના આ થતું રહેશે તો ક્ષત્રિય સમાજ માફ જ કરી રાખે ક્ષત્રિય સમાજ, તો ક્ષત્રિય સમાજની વેલ્યુ શું રહેશે? તો બધાને ખ્યાલ જ છે કે માફી માંગી લેશું એટલે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે। પણ જે બેનું દીકરીઓ છે ને એ અમારા સમાજનું ઘરેણું છે, અને હું તો ક્ષત્રિય સમાજના બીજા ભાઈઓને પણ કહેવા માંગુ છું કે આનો વિરોધ નહીં થાય ને તો તમે બધા મૂછું મુંડાવી લ્યો ને બંગડિયું પહેરી લ્યો। ચોક્કસથી આ સમાજની અન્ય મહિલાઓ છે। બેન, ખાસ કરીને જયરાજસિંહને તમે કઈ જગ્યાએ બોલાવવા માંગો? એવું તો અમે નથી, એમ કે છે કે બધા આવી જાઓ, એ કહે છે ત્યાં અમે મળવા તૈયાર જ છીએ તમ તારે, અને અમે તો એક જ આશા રાખીને બેઠા છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। બીજું તો અમે કંઈ કહેતા નથી, અમને નથી ભાજપ પક્ષ સાથે વિરોધ કે કોઈ સાથે વિરોધ નથી, અમે એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, બસ। હાર્દિક, પદ્મિની બાને એ પણ પૂછજો કે ગઈકાલે તેઓ સભામાં હાજર રહ્યા હતા પરંતુ તેમને જવા દેવામાં નહોતા આવ્યા।
ઘરે પણ પોલીસ મૂકી હતી તો હું છે ને રૂપાલાભાઈને કહેવા માંગુ છું કે ભાઈ આપની પાસે સત્તા હોય ને તો આપનો પાવર આપની પાસે જ રાખજો. મારા ઘરે પોલીસ મૂકી એનું કારણ શું મને પણ આવડે છે બધું, હું પણ કાયદા કાનૂન જાણું છું બરાબર. અમે કોઈ એવો મોટો ગુનો નથી કર્યો કે મને લેવા પોલીસ આવી હતી. પછી એ લોકોએ આખું રાજકારણ જ રમી લીધું કે પદ્મિનીબાઈ અહીંયા ન પહોંચે. હું ગોંડલ જવાની જ હતી આ સભામાં કેમ કે અમે બેનું છીએ અને અમને બેનુને પણ બોલવાનો હક છે. જો જયરાજભાઈ એવું વાયરલ કર્યું હતું કે ભાઈ જયરાજભાઈ સાથે અને જયરાજભાઈની સાથે સમાધાન કરવાનું છે તો કેમ અમને કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા. રાજકારણની રીતે રખાય, સમાજની રીતે રખાય. અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ લોહી હોય ને તો બહાર નીકળજો, નહીંતર મૂછું મુંડાવી નાખજો ને બંગડિયું ઘરે ઘરે અમે મોકલી દેશું. જયરાજસિંહ એવું નિવેદન આપ્યું કે આ વિવાદ જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ક્ષત્રિય મહિલાઓ જે છે તેમાં રોષ જોવા મળ્યો. નહીં, જયરાજભાઈ કોણ છે કેવા વાળા? જયરાજભાઈને પેલા અમે માન આપતા હતા, કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી. જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધું અંત આવી ગયો. શેનો અંત આવી ગયો? કેમ ભાઈ રાજપૂતાણીનું નામ લઈ ગયા છે, અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે, અમારી મર્યાદા ઉપર આવી ગયું છે, માન ઉપર આવી ગયું છે. આજે નહીં મૂકી ને કાલે નહીં મૂકી. રૂપાલાભાઈને તો હવે નહીં જ મૂકી અમે. ગધેથડ ગયા હતા, ગધેથડથી પણ સમાધાનની વાત ચાલી રહી છે, શું કહેશો? ગધેથડ તો બાપુએ ખાલી આશીર્વાદ આપ્યા છે બરાબર. અને એ તો ભાઈ હવે એવું પકડે છે એને ગમે એમ કરીને ટિકિટની જ પડી છે. પણ હું તો એમ કહું છું રાજકીય લેવલે કે તમને રૂપાલાભાઈની ટિકિટ આટલી બધી મહત્વની છે કે બેનું દીકરીઓની આબરૂ ઉપર જાય છે, એને તમે કોઈ સજા નથી આપતા અને એનો તમે પક્ષમાં લ્યો છો. તો આ કઈ રીતની રાજનીતિ, કઈ રીતનું રાજકારણ ને કઈ આપણી લોકશાહી? જયરાજસિંહને કઈ જગ્યાએ બોલાવવામાં આવશે? વિવાદનો અંત ત્યારે જ આવશે. રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ત્યારે જ વિવાદનો અંત આવશે. ત્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી વિરોધ જોરશોરથી ચાલુ રહેશે. અને હવે તો રૂપાલાભાઈ તમે જોજો આગળ શું થાય છે. ને હવે પદ્મિનીબા અને આખો સમાજ તમને પટકાર આપે છે કે તમે છે ને હવે તમે જ્યારે ટિકિટ લ્યો ને ત્યારે પ્રચાર કરવા નીકળજો. અમે તમને કેવા નીકળવા દઈ છીએ. દરમિયાન કેવો વિરોધ થઈ? સામાજિક લેવલે આ જે બનાવવામાં આવ્યું હતું સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાં તમને ક્યાંય હાજરી તમને ન આપવા દીધી, શું કહેશો? હાજરી અમને શું કામ ન આપવા દીધી? એને ખબર જ હતું કે આ તો સ્વીકાર કરશે જ નહીં. તો એમને જયરાજભાઈને અમે મળી અને જયરાજભાઈને પૂછીએ ત્યારે જ ખ્યાલ આવે. તમે એમ કહો છો કે ભાઈ સામાજિક લેવલે મીટિંગ હતી, સામાજિક લેવલે મીટિંગ નથી, ઉલટાનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને મારા ઘરે પોલીસ મૂકી દીધી હતી. જોકે હું તો ઘરે હતી પણ નહીં, પણ શું કામ મેં કોઈ મોટો ગુનો કર્યો છે તો મારા ઘરે પોલીસ આવી? ખાસ કરીને હવે કેવો વિરોધ થશે? જે કરણી સેનાના અલગ અલગ જે નેતાઓ છે, આગેવાનો છે, તેમની સાથે વાતચીત થઈ ખરા? હા, હવે એ હું આમાં નહીં કહી શકું બરાબર. આગળ અમારું ચાલુ જ રહેશે, વિરોધ તો ચાલુ જ છે. હવે કયા પ્રકારનો વિરોધ થશે? હવે એ આમાં હું નહીં કહી શકું. ખાસ કરીને જયરાજસિંહને હવે તમે કઈ રીતના ક્યાં બોલાવશો અથવા તો તમે બોલાવશો? જયરાજભાઈને અમે નહીં બોલાવીએ. જયરાજભાઈ એમ કીધું છે કે હું બોલાવું અથવા તો એ એમ કે છે કે તમે મને બોલાવો બરાબર છે. એ આવો પટકાર ફેંકે છે અને એ પણ પોતે ક્ષત્રિયના દીકરા થઈને ક્ષત્રિયોના સામે જ પટકાર ફેંકે છે. તો જયરાજભાઈને થોડુંક સમજવું જોઈએ ભાઈ, અમને તો આપની ઉપર માન હતું અને આવા આપણા ક્ષત્રિયોને લડાવે છે. આ રાજકારણ છે ભાઈ, કંઈક સમજો. આપણે અંદરો ન લડવાનું હોય ને આનો હલ જેટલા પણ અહીંયા જે આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બેઠા હતા ને એ લોકોને એમ કહેવું જોઈએ કે પેલા અમારા બેનું દીકરીઓને આબરૂ નહીં તો અમે બધા રાજીનામું આપી દઈ છીએ. એ અસલ ક્ષત્રિયના દીકરા કહેવાય. ખાસ કરીને કેટલાક ક્ષત્રિય જે છે રાજકીય આગેવાનો છે તે ફાટા પડાવતા હોય એવું તમને લાગે છે? હવે તો અંદર એ લોકોને ખ્યાલ, કેમ કે એ રાજકારણ કરે છે, અમે રાજકારણ કરવા વાળા નથી. અમારે જે પણ છે એ ચોખ્ખી ખુલ્લી કિતાબ છે કે અમારા બારામાં બોલ્યા છે ને અમારે કહેવાનું છે. ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો પદ્મિનીબા છે તેમનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તેઓ પોતે જયરાજસિંહને પડકાર ફેંકી રહ્યા છે તો સાથે સાથે સમાજના અન્ય આગેવાનો છે તેમને પણ કહી રહ્યા છે કે તેઓ આગળ આવે અને એક જ માંગ છે આ વિવાદનો અંત ત્યારે જ કે જ્યારે પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર છે તે રાજકોટથી રદ થાય. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો સમાજની અત્યારે એક જ માંગ છે કે હાલ ટિકિટ રદ થવી જોઈએ, પરંતુ બીજી તરફ ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હતી, સમાજ સામે જ માફી માંગી. પરંતુ બીજી તરફ એક વર્ગ છે કે જે અત્યારે માફ કરવા માટે તૈયાર નથી. ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. રૂપાલાની જાહેરમાં માફી છતાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે પણ દેખાવો થશે. ગાંધીનગરમાં રેલી યોજી આગેવાનો આવેદનપત્ર આપશે, ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપશે અને વિરોધ નોંધાવશે. તો ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો પણ તેમાં જોડાશે. તો બીજી તરફ ખેડામાં કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજના આગેવાનો દેખાવો કરી આવેદનપત્ર આપશે. તો દ્વારકામાં પણ આવેદનપત્ર આપી વિરોધ કરાશે. જ્યારે મોરબીમાં રાજપૂત કરણી સેનાના કાર્યકરો દેખાવો કરી
કલેક્ટરને આવેદનપત્ર આપશે એટલે ચારે તરફ અત્યારે વિરોધનો વંટોળ છવાયેલો છે। ગઈકાલે માફી છતાં પણ સમાજ માફ કરવા માટે તૈયાર નથી। સમાજની જે માંગ છે કે ટિકિટ રદ કરવામાં આવે તે સિવાય અમે માફ નહીં કરીએ। સીધું જે સમાજની બહેનો છે તેઓએ કીધું છે રૂપાલાની માફી છતાં પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। અલગ અલગ જિલ્લાઓમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક થશે, રેલી થશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ગાંધીનગરમાં રેલી યોજાવાની છે જેમાં બહેનો પણ જોડાવાની છે। તો ખેડા, દ્વારકા, મોરબીમાં પણ આગેવાનો દેખાવો કરશે અને રૂપાલાની ટિકિટની માંગ છે કે જે ટિકિટ આપી છે તે રદ કરવામાં આવે તે સિવાય અમે માફ નહીં કરીએ તેવું બહેનોનું પણ કહેવું છે। તમામ જે બહેનો છે તે હવે મેદાને ઉતરી છે। ક્ષત્રિય સમાજની બહેનો અને સાથે ક્ષત્રિય સમાજની આ માંગ છે કે અમે માફ નહીં કરીએ। ગઈકાલે રૂપાલાએ જાહેરમાં માફી માંગી હતી ત્યારે ઘણા બધા આગેવાનો અને ક્ષત્રિય સમાજ પણ ભેગા થયા હતા, પરંતુ ત્યારબાદ હવે વિરોધ છે તે સતત વધી રહ્યો છે। માફી માંગ્યા છતાં પણ વિવાદ જે છે, વિરોધ છે તે ચરમસીમા પર પહોંચ્યો છે। આજે અલગ અલગ જિલ્લાઓમાં બેઠક થશે અને સાથે જ આજે રેલી પણ યોજાવાની છે જેમાં મહિલાઓ પણ જોડાશે। ગાંધીનગરમાં ખાસ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા। ખેડા, દ્વારકા, મોરબીમાં પણ આગેવાનો આજે દેખાવ કરવાના છે। જાહેરમાં માફી ગઈકાલે રૂપાલાએ માંગી હતી। પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે તેમના નિવેદનને લઈને જાહેરમાં માફી માંગી હતી અને આજે વિરોધ એવો ને એવો જ છે, ઉપરથી વિરોધ વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। અલગ અલગ ભાગોમાં આજે પણ દેખાવો થવાના છે। બેનરો સાથે મહિલાઓ ઉતરી છે અને સીધી જે ટિકિટ રદ કરવાની મહિલાઓ માંગ કરી રહી છે અને સાથે મહિલાઓ કહી રહી છે કે અમારું અપમાન થયું છે, અમે માફી નહીં આપીએ। ન્યૂઝ 18 ગુજરાતી પર જે હમણાં પદ્મિની બા જોડાયેલા હતા તેઓએ પણ સીધું કીધું છે કે અમે માફી નહીં આપીએ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય, રદ કરવાની માંગ કરી રહી છે। જ્યારે ગઈકાલે જે રૂપાલાએ માફી માંગી હતી ત્યારબાદ ક્યાંક એવું લાગતું હતું કે હવે વિવાદ શાંત પડી ગયો છે, સમાધાન થઈ ગયું છે, પરંતુ સમાધાન નથી થયું, વિવાદ શાંત નથી પડ્યો। આજે વિવાદ ઉગ્ર બની શકે છે, ચરમસીમા પર આ વિવાદ પહોંચ્યો છે કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં ક્ષત્રિય સમાજ દેખાવો આજે કરશે અને રેલી કાઢી પોતાની જે માંગ છે તે રજૂ કરશે। સાથે તેમની સાથે મહિલાઓ પણ જોડાવાની છે। મહિલાઓનો પણ ઉગ્ર વિરોધ છે કે અમારું અપમાન થયું છે, જે ન થવું જોઈએ તેવું તમામ જે મહિલાઓ છે ક્ષત્રિય સમાજની મહિલાઓ તે કહી રહી છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે દેખાવો થવાના છે। ગાંધીનગરમાં પણ રેલી યોજી આવેદનપત્ર કચેરી ખાતે આપવામાં આવશે અને જેમાં મહિલાઓ પણ જોડાવાની છે। તો ખેડા, દ્વારકા, મોરબીમાં પણ આગેવાનો આજે દેખાવો કરશે। રૂપાલાએ ગઈકાલે જાહેરમાં માફી માંગી હતી, એક સભા યોજાઈ હતી જેમાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હતા, તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત હતા। મારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, આજે ગાંધીનગરમાં પણ મોટી રેલીનું આયોજન કરાયું છે, એટલે કે માફી માંગી છતાં પણ વિરોધ એવો ને એવો છે। બિલકુલ, જે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું અને તે મામલે હજુ પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોમાં નારાજગી યથાવત છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તેમની આગેવાનીમાં આજે બેઠક યોજાઈ છે। ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ક્ષત્રિય સમાજ ભવન છે કે ત્યાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને જે લોકો જે છે તે ઉપસ્થિત છે અને ખાસ કરીને જે પ્રકારે ગોંડલમાં ગઈકાલે જે બેઠક યોજાઈ હતી અને તેમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક જે છે તે સમાજમાં નારાજગી યથાવત છે અને અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે છે તે અહીંયા બેઠક યોજી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં તેઓ રેલી સ્વરૂપે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે। એટલે કે આ હજુ પણ ક્યાંક ને ક્યાંક આ નારાજગી ક્ષત્રિય સમાજમાં જે જોવા મળી રહી છે। જે આગેવાનો છે તેઓ પાસેથી જાણીશું, શું કહેશો? હજુ પણ ક્યાંક ને ક્યાંક રૂપાલાએ માફી માંગી છતાં હજુ નારાજગી યથાવત છે, શું છે? મેં આપને પહેલાં પણ કીધું હતું, આજે 2-3 દિવસથી જે કંઈ થાય છે કે આ માફી
માફી યોગ્ય કૃત્ય જ નથી. અને બીજી વાત કે જે ગઈકાલે ગોંડલ મિટિંગ હતી એ અમારા સમાજના ભાઈઓ હતા, પણ એ રાજકીય આગેવાનો હતા. બીજું કે સ્વાભાવિક છે કે એક પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય એટલે એમની જે ફરજ હોય એ નિભાવે. પાર્ટી અને જ્ઞાતિ વચ્ચે જ્યારે કોઈ આવા ભેદભાવ ઊભા થતા હોય ત્યારે એમની ભૂમિકા નિભાવે, એમાં કંઈ ખોટું નથી. પણ ગુજરાત રાજ્યની સંકલન સમિતિ જે કોઈ છે, આખા ગુજરાતની જેટલી પણ સંસ્થા છે, એનું જે સેન્ટ્રલ બોડી છે એના તરફથી અમને કોઈ એવો આદેશ આપવામાં નથી આવ્યો કે આપણે આ અહીંયા મેટર પૂરી કરીએ છીએ. અને આ માત્ર ગુજરાત રાજ્યનો પ્રશ્ન નથી, આ ભારત વર્ષના દરેક રાજા રજવાડાઓ બધાને લાગતો પ્રશ્ન છે. એટલે અમે આમાં એ બધાની અનુમતિ લઈ એ બધા સાથે ચર્ચાઓ એમનું શું કહેવું છે એટલે એની માટે પણ અમે ગ્રાઉન્ડ લેવલથી કામ કરી રહ્યા છીએ. એટલે હાલમાં તો અમારો જે આંદોલન અથવા જે કોઈ વિરોધ હતો એ ચાલુ છે હાલમાં પણ. જે પ્રકારે જે જણાવી રહ્યા છે તૃપ્તિબા જે છે કે તેઓ ક્ષત્રિય મહિલા સંગઠનના જે છે તેઓ અગ્રણી છે અને તેઓ જે પ્રકારે જણાવી રહ્યા છે, આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે બેનર જે છે બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમસ્ત ક્ષત્રિય અને રાજપૂત સમાજની એક જ માંગ છે કે રાજકોટથી જે પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી જે છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી સાથે અહીંયા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અન્ય અગ્રણીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું કે જે છે વિરોધ હજુ પણ યથાવત છે. કેટલા સંગઠનોના આગેવાનો અહીંયા એકત્રિત થયા? અહીંયા ગાંધીનગર તેમજ આજુબાજુના જે સામાજિક જે સંગઠનો છે એ જ અહીંયા એકત્રિત થયા છે. સમાજમાં ભાગલા પડવાની વાત આવવાથી સમાજ ખૂબ જ દુઃખી થયો છે. આજે જે ખરેખર ગઈકાલે જે બનાવ બન્યો એનાથી સમાજને એટલું બધું દુઃખ લાગ્યું છે. અમે બધા જે કોઈ સમાજના આગેવાન છીએ ખરેખર એમ થોડીક ઢીલાશ નરમાશ બાજુ વળવાની બાબત હતી. એની જગ્યાએ સમાજમાં ભલે કાલ ભારતીય જનતા પાર્ટીએ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ એક દુઃખદ ઘટના બની છે અને જેને હિસાબે સમાજમાં ઉગ્રતા વધી છે. એને ક્ષમાવી સાહેબ, હું નથી માનતો કે આ યોગ્ય છે. સાહેબ જ્યાં સુધી ચાલતું હતું કે ભાઈ પરસોત્તમભાઈની ટિકિટમાં બાદ થાય એવી વાત છે, એ અલગ બાબત હતી. પણ હવે એમણે ભાગલા પાડીને સમાજને પણ ભાગ પાડવાનો વાત કર્યો. એટલે આજે એકત્ર થઈ અને બધાનો એક સૂર થઈ ગયો છે કે આ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. સમાજ એક છે, નેક છે અને કોઈ પણ સંજોગોએ રાજાઓને પણ સમગ્ર દેશના રાજાઓને જો એકત્રિત કરવાનો પ્રયત્ન કરવો પડે એકત્રિત કરવાનો છે. કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ ટિપ્પણી કરશે આજ પછી તો ક્ષત્રિય સમાજ એની માટે પણ હવે બેઠો થશે. આ એક નિર્ણય છે. અગાઉ જ્યારે પણ રૂપાલાએ ટિપ્પણી કરી હતી એના તરત જ તેઓએ માફી માંગી હતી. ગઈકાલે જે બેઠક યોજાઈ, જો કે પક્ષના આગેવાનોની જે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક હતી અને તેમાં પણ રૂપાલા જે છે તે ઉપસ્થિત રહી અને જાહેરમાં માફી માંગી, છતાં ક્ષત્રિય સમાજમાં હજુ પણ નારાજ. તમે ગઈકાલની માફી એમણે માગી, હું એમની સાથે સહમતી માટે નથી થતો કે એમણે કીધું ભારતીય જનતા પાર્ટીને મારા વતી નુકસાન થયું છે એની હું માફી માગું છું. એમણે ભારતીય જનતા પાર્ટી માટે થઈને કીધું. આમાં ક્ષત્રિય સમાજ ક્યાં આવે? મારે તમને એવું નથી કીધું કે તમે એને પ્રશ્ન કરો, પણ પ્રશ્ન એવો થઈ ગયો છે સાહેબ કે સમાજમાં પણ ભાગલા પડવાના. જે ભાઈ ત્યાં મિટિંગ કરવાની જ હતી તો સમાજના જે આગેવાનો કીધું બધાને બોલાવવા જોઈએ, એમને મિટિંગ ક્યાંક કરવી જોઈએ. અરે વિચાર વિમર્શ કરવો જોઈએ. હું તમને આજે જ કહું છું કે સાહેબ આ સ્થિતિ એવી થઈ છે કે અન્ય સમાજ સાથેના વેર વિવાદો થશે. ભાઈ તમે એક સમજો, વાલ્મીકી સમાજના ફંક્શનમાં આ બોલ્યા છે, હું પાટીદાર સમાજના સભ્ય છે સાહેબ, અમે પાટીદાર સમાજ સાથે મળીને કામ કરીએ છીએ સાહેબ, ત્યારે પણ આવો વિરોધ આ થઈ રહ્યું છે. બે સમાજમાં ભાગલા નહીં, હું તમને કહું સમાજમાં ભાગલા થઈ રહ્યા છે. એને અઘટિત ઘટના જે કહેવાય એને ભેગા કરવાનો આ એક પ્રયત્ન છે. કોઈ સમાજમાં ભાગલો ન પડે એની માટે આ ક્ષત્રિય સમાજની એક પહેલ છે, એમાં આપ બધાનો સાથ સહકાર રહે. આજે શું આયોજન છે આપણું અહીંયાથી અત્યારે સમાજે જે નિર્ણય કર્યો છે કે અહીંથી આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાનું છે અને થોડીક ક્ષણોની અંદર અહીંયાથી 2-3 આગેવાનો કંઈક આવવાના બાકી છે. જે સિનિયર આગેવાન છે એ આવી જશે એટલે સાથે મળીને અહીંયાથી આવેદનપત્ર દેવા માટે કલેક્ટરશ્રી પાસે જશે. રેલી સ્વરૂપે જવાની જે વાત હતી. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો અલગ અલગ ભાગોમાં આજે પણ દેખાવો થવાના છે અને આજે પણ કલેક્ટરને આવેદનપત્ર આપી અને જે માંગ છે તેમની રજૂઆત કરશે. વિરોધ હજુ પણ શમ્યો નથી. ગઈકાલે માફી માંગવામાં આવી પરંતુ તે માફી સમાજના જે અમુક આગેવાનો છે તેને નથી સ્વીકારી અને વિરોધ એવો ને એવો જ છે. સાથે બહેનો પણ આજે ઉતરશે મેદાને અને બહેનોએ પણ વિરોધ નોંધાવ્યો છે. ક્ષત્રિય સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં છે.
કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજ છે તે માફી આપવા માટે તૈયાર નથી. મોટી સંખ્યામાં આજે રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપશે. ક્ષત્રિય સમાજના આગેવાનો તેમાં જોડાવાના છે. રૂપાલાની જાહેરમાં ગઈકાલે માફી છતાં પણ આજે વિરોધ શાંત નથી પડ્યો. વિરોધ વધી રહ્યો છે. આજે જે રેલી યોજાવાની છે જેમાં બહેનો પણ જોડાવાની છે. મોટી સંખ્યામાં આજે રેલી નીકળશે. રૂપાલાની જાહેરમાં આજે ગઈકાલે માફી હતી. એક સમય એવું લાગતું હતું કે ચલો વિવાદ પતી ગયો છે, પરંતુ તે વિવાદ હવે વધી રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લાગી રહ્યા છે. ક્યાંક પોસ્ટર લાગ્યા છે, નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. ગાંધીનગરમાં આવા પોસ્ટર આપણે જોયા, કારણ કે તમામ જે ક્ષત્રિયો છે તેનો એક જ સૂર છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. બીજી તરફ ગઈકાલે રૂપાલાએ માફી માંગી હતી. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા આપ શું કહેશો? માફી માંગવામાં આવી, માફ કરી દીધા છે? ગઈકાલે માફીનો એક વિડીયો સામે આવ્યો, સભા થઈ, પણ સમાજના અમુક આગેવાનોએ હજુ માફ નથી કર્યા. મારે આટલું જ કહેવું છે કે કાલની જે ગોંડલની મીટિંગ હતી, અમારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન એવા જયરાજસિંહજી દ્વારા આયોજિત હતી અને એમાં રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ હતી. સામાજિક આગેવાનો ત્યાં હતા જ નહીં. જે વિરોધ જે દર્દ કરતા હતા એ સામાજિક આગેવાનો, માતૃશક્તિઓ, જે ક્ષત્રાણીઓ છે, એમને રોકવામાં આવ્યા. એમને ત્યાં મીટિંગમાં બેસવા ન દેવામાં આવ્યા. અમારે આ માફી જોઈતી જ નથી. માફી તમે કેટલી વાર માંગશો? આ વર્ષોથી અમે જોતા આવ્યા છીએ. લોકો એવું સ્ટેટમેન્ટ આપે છે સમાજ વિરોધમાં અને પછી માફી માંગે છે. અમારી માંગ એક જ છે કે ભાઈ જે લોકસભાના ભાવિ ઉમેદવાર છે રાજકોટની, એમની જે ઉમેદવારી છે તુરંત કેન્સલ કરવામાં આવે. ભાઈ જયારે કેન્દ્રીય મંત્રી હોય, રૂપાલાજી કેન્દ્રીય મંત્રી છે, પોતે શિક્ષક રહી ચુક્યા છે અને રાજકોટના ભાવિ ઉમેદવાર હોય ને એવા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને આપતા હોય તો માફી શાની? તમે સ્ટેટમેન્ટ જોયું? તમે સાંભળ્યું અને આખા ક્ષત્રિય સમાજ, આખા સર્વ સમાજે સાંભળ્યું છે કે એક જાતિને ખુશ કરવા માટે બીજી જાતિનું અમને અપમાન કર્યું છે. અમને વાંધો નહીં, તમે એ જાતિને ખુશ કરો, અમને કઈ વાંધો નથી. એ પણ ભારતીય છે, તમારે વોટ લેવા છે, તમે વોટ લો, અમને વાંધો નહીં. પરંતુ તમે અમારું મહારાજાનું તમે અપમાન કર્યું, તમે અમારા ક્ષત્રિયનું અપમાન કર્યું. તમે કહ્યું રોટી ને બેટીનો વ્યવહાર હવે ક્યારે કર્યું? એવું કયું ઇતિહાસ છે અમને તમે જણાવો. એટલે અમે તો માફ કરવાના મૂડમાં નથી. કાલે રાજકીય આગેવાનોની બેઠક હતી, એમાં રાજકીય આગેવાનો એમણે માફ કર્યા છે. સમાજે માફ નથી કર્યા અને કરવાના નથી. હવે તો અમારી માંગણી એ જ છે, જો આ માંગણી ઉપર નિર્ણય નહીં આવે તો ભાઈ રાજકોટમાં જે અમારી લોકસભામાં છે ને, ત્યાં અમારા લાખો મતદાતા છે ક્ષત્રિયોના, એ સામાન્યમાં છે અને ઓબીસીમાં પણ આવે છે અમારા ક્ષત્રિયો, એમની પણ સંખ્યા ભરપૂર છે ત્યાં. એટલે તમામે તમામ આક્રોશિત છે અને વોટની ચોટ અને વોટની એમને માર અમે 1,00,000% મારીશું, અમને ન્યાય નહીં મળે. આપે કયા મુદ્દે રાજીનામું આપ્યું? બેન, રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યો છે એ મુદ્દો પણ છે અને સાથે સાથે આ લોકસભા ચુનાવમાં આખા ભારત વર્ષમાં ઘોર ઉપેક્ષા ક્ષત્રિય સમાજની કરવામાં આવી છે. અરે હું જોડાણો હતો ભાજપા સાથે કે સમાજનું ભલું થાય ને સનાતન ધર્મ માટે જોડાયો હતો હું ત્યાં, પરંતુ સમાજની જે ઉપેક્ષા થઈ રહી છે, જે સમાજનું જે અપમાન થઈ રહ્યું છે, જે રીતે એમના આટલા સિનિયર મંત્રી આવું સ્ટેટમેન્ટ આપતા હોય, એમના સામે કોઈ પગલા લેવામાં આવતા નથી, એવી પાર્ટી સાથે જોડાઈને મારે કરવાનું શું? ભાઈ સમાજના કારણે પાર્ટીએ મને સ્થાન આપ્યું હતું અને આજે સમાજનું જો અપમાન થતું હોય અને પાર્ટી પગલા ના લેતી હોય તો એવી પાર્ટીમાં રહીને મારે કરવાનું શું? એટલે સમાજ મારા માટે સર્વોપરી હતું. ગઈકાલે જયરાજસિંહે કીધું કે 2 વાર રૂપાલાએ માફી માંગી છે એટલે માફ કરી દેવા જોઈએ. જાહેર મંચ પર જયરાજસિંહે આવું કીધું છે. અરે પણ બેન, એટલે કોઈ પણ આવીને અમને થપ્પડ મારવી જાય, કોઈ આવીને અમારો અપમાન કરી જાય અને અમારો ઇતિહાસ ને રમણ જમણ કરી જાય અને અમારે માફ કરી દેવાનું? એટલે અમારે માફ જ કરવાનું છે? બિલકુલ. શા માટે બોલ્યા? આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જે છે એ જાણી જોઈને આવું સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે જો સ્ટેટમેન્ટમાં બિલકુલ ભાન સ્ટેટમેન્ટ આપ્યું છે. એમને જાણી જોઈને મહારાજાનું અપમાન કર્યું છે, જાણી જોઈને અમારે ક્ષત્રિયનું અપમાન કર્યું છે, અમારા સમાજનું અપમાન કર્યું છે. તો સાહેબ, અપમાનના સામે તો હવે કડક પગલા ભાજપા લેશે તો જ અમે ચલાવીશું, બાકી અમે ચલાવીશું. અમારી એક જ માંગ છે, મુખ્ય માંગ છે કે એમને શિક્ષા થવી જોઈએ. શિક્ષા કેવી થાય જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન કરતા પહેલા 50 વાર
કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય કે સામાજિક વ્યક્તિ હોય કે જે પણ વ્યક્તિ વિશેષ હોય કે કોઈ સર્વ સમાજનો વ્યક્તિ હોય એ 1,00,000 વાર વિચારે. એટલે અમે તો અમારી માંગ ઉપર અડગ છીએ અને આ માંગ ઉપર જ અમે અડગ રહીશું. આગળ કેવા પ્રકારના દેખાવો થશે, કેવી માંગ? બેન સિમ્પલ છે કે અમારી જે સમિતિની રચના થઈ છે એ સમિતિના નિર્ણય ઉપર અમે ચાલીશું. જે પણ એમનો આદેશ થશે ચાહે કરણી સેનાની કમાન સંભાળે ભવિષ્યમાં, તો કરણી સેના તો તમને ખબર છે કઈ રીતે કામ કરે છે. ભાઈ જે વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે મને એ જ વ્યક્તિને પકડવાના છીએ. એ વ્યક્તિ એના ઘરે પકડીશું, એ વ્યક્તિના ઓફિસે પકડી, જ્યાં એ વ્યક્તિ મળશે એને પકડીશું, એનાથી જવાબ લઈશું કે ભાઈ તમારે આવું સ્ટેટમેન્ટ આપવાની જરૂર શા માટે પડી. અને એવું તો કયું ઇતિહાસ તમે વાંચ્યું છે કે જેમાં લખ્યું છે કે અંગ્રેજોના સામે મહારાજાઓ ઝૂક્યા અને મહારાજાઓએ ડોટીથી પીડીને વ્યવહાર કર્યું. એ તમામ વાત અમે એમને રૂબરૂ એમને પકડીશું અને એમને આ વિષય પર ચર્ચા કરી, આ વિષય પર જવાબ માંગીશું. અને જવાબ મારું છે આક્રમક રૂપે અમે જવાબ માંગીએ છીએ. અને સાથે બેન અમારી જે માંગ છે એ લોકસભાના જે ભાવિ ઉમેદવાર છે રાજકોટ લોકસભાથી એમનું નામાંકન કેન્સલ થવું એ અમારા માટે સૌથી જરૂરી છે. અને જો નહીં કરે તો મેં કીધું ને સાહેબ કે અમે લોકો લાખોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છીએ, અમે વોટની ચોટ આપવા માટે તૈયાર છીએ. બિલકુલ, પદ્મિનીબાએ પણ હમણાં નિવેદન આપ્યું છે કે અમે અમારી માંગ પર અડગ છીએ. તો આગામી રણનીતિ કેવી હશે આજના દિવસથી લઈને હવે, કારણ કે બહેનો પણ હવે લડી લેવાના મૂડમાં છે? બેન આખા ગુજરાતની આખા ભારત વર્ષમાંથી અમે કરણી સેના આખા ભારત વર્ષમાં છે. આખા ભારત વર્ષમાંથી અમે માનનીય પ્રધાનમંત્રીજી અને અમારા જે અહીંના જે આમના ભાજપાના જે અધ્યક્ષ છે એ તમામને અમે રજૂઆત લેખિતમાં કરીશું. જિલ્લા સ્તરે તાલુકા સ્તરે આ રજૂઆત થવાની છે. એમના સુધી અમે આ મેસેજ પહોંચાડીશું કે આ વ્યક્તિ અમારે લોકસભામાં ઉમેદવાર તરીકે નથી જોઈતો અને જો તમે આમને રાખશો તો નુકસાન મળે તૈયાર છે. માત્ર લોકસભા એક નહીં 26 લોકસભામાં ક્ષત્રિયો છે. અને હું આપના માધ્યમથી ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે જો આ અપમાનનો આપણે બદલો નહીં લઈએ તો સાહેબ તમે ક્યારે પણ તમને ન્યાય અને અધિકાર માટે તમે લડી નહીં. એટલે તમારે આખા ગુજરાતમાં નિર્ણય લેવાનું છે. જ્યાં ઉમેદવાર છે ત્યાં જવાબ આપવા માટે પણ અમે તૈયાર રહીશું. એટલે અમારી છામ ધામ દંડ ભેદ જે પણ થાય એ બધું અમે કરવા માટે તૈયાર છે, એ બધું કરીશું. શેખાવતજી, આમ તો એવું લાગી રહ્યું છે સમાજમાં બે ભાગ પડી રહ્યા છે, કારણ કે એક તરફ ગઈકાલે માફી માંગી અને બીજી તરફ અત્યારે માફ કરવા માટે સમાજમાં ભાગ નથી. આ રાજકીય જે આગેવાનો છે એમાં અને સમાજના આગેવાનોની તમે વાત કરો, સમાજમાં ભાગ નથી અને નથી. સામાન્ય જે અમારા ક્ષત્રિય છે એ અમારા ઓબીસીમાં જે ક્ષત્રિય એ તમામ રોટી વ્યવહાર કરીએ છીએ. અમારી જાતીય સમિતિ અમે સ્થાપિત કર્યું છે અને આ સમાજની માંગ હતી, કોઈ રાજકીય આગેવાનની માંગ નહોતી કે અમને આ લોકસભામાંથી અમની ઉમેદવારી પાછી ખેંચવાની છે. આ માંગ હતી સામાજિક આગેવાની. તો મિટિંગ સામાજિક આગેવાનો સાથે થવી જોઈએ કે રાજકીય આગેવાનો સાથે મિટિંગ થવી જોઈએ? એટલે આ માંગ તો યથાવત છે ને સામાજિક આગેવાનો જ આનો નિર્ણય લેશે, કોઈ રાજકીય આગેવાનો નિર્ણય નહીં લે. અને જે એમને નિર્ણય લીધું છે તો રાજકીય લેવલ પર છે. એ નિર્ણય એમને મુબારક, અમારા પ્રતિષ્ઠિત વડીલ છે અમારા, એમને મારે વધારે આમાંથી કહી નથી કહ્યું, પરંતુ આ જે એમનો નિર્ણય છે એ અમને સ્વીકાર્ય નથી. અમારી માંગ પહેલા પણ એ જ હતી, આજે પણ આ છે ને આગળ એ જ રહેવાની છે. જી બિલકુલ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ.